જય સ્વામિનારાયણ. સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સર્વ અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, જે આપણા જીવમાં છે, ભગવાન તો છે પણ સાથે સાથે જે જીવમાં રહ્યા છે, જેમનો આજે સમયો છે, એવા આપણા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, ગુરુકુલના મુખ્ય સંત પરમ પૂજ્ય સદગુરુ ન્યાલકંઠ સ્વામીજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય સદગુરુ ધર્મરક્ષક સ્વામીજી, ખાસ આજે આશીર્વાદ આપવા માટે પધારેલા આણંદ મંદિરના મહંત ઉપ મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલ સ્વામીજી, શાસ્ત્રી સ્વામી નિર્ભયદાસજી સ્વામી, આદિક સર્વે બ્રહ્મની સંતો, તેમજ આજે ગુરુ ઋણ અદા કરવા માટે પધારેલા અહીં પ્રત્યક્ષ ઉપસ્થિત તેમજ લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનો, સૌને ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ થાકી ગયા કે મજામાં? મજામાં? એટલે હમણાં હરિભક્તોએ કીધું કે સ્વામી મળ્યા, સ્વામીના મહિમાની વાત કરી, એટલે અમને તો એમ થાય કે ખરેખર અમે બેસીએ ને તમને સાંભળીએ. તમારી પાસે જે અનુભવ હોય, સ્વામીને સેવ્યા હોય, અતિશયોક્તિ ન થાય તો આજે મોટા સંતો બેઠા ને, ધોરા કપડામાં સાધુ છે, બધાય ધોરા કપડામાં સાધુ છે. તમને એમ થાય અમે ધોરા કપડાં જ પહેર્યા જ છે ને, એ ભાઈ ભગવા તો અમે પહેર્યા છે. આજે ને એક પ્રોબ્લેમ થાય છે, મેં સંતોને વાત કરી હતી, આજે લાઇટ છે ને એટલી બધી આમ માથે આવે છે, એટલે હું તમને સ્પષ્ટ દેખાઈશ, તમે મને સ્પષ્ટ દેખાતા નથી. સેમ પ્રશ્ન માયાનો છે. આ લાઇટ છે ને માયા છે ને, આપણે આડી આવે છે, ભગવાન જવા દેતી નથી. બોલો સાચું કે ખોટું? છે ને, અંજાઈ જવાય એમ. પણ ભાઈ લાઇટ છે ને એટલે જ સારું છે હો. જેના જીવનમાં લાઇટ નથી તો પછી કાંઈ મતલબ નથી. તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે ટાઈમ લિમિટ આપેલી જ છે મને 10 મિનિટની. આમ તો મેં કીધું સ્વામી અત્યારે રહેવા દો, કાંઈ તૈયારી નથી. તો સ્વામી કે ના, પૂજ્ય ન્યાલકંઠ સ્વામી મને કે તમારે તૈયાર કરવાની શું જરૂર છે? મેં કીધું ના સ્વામી, એવું ન હોય. ગુરુ પૂનમ છે, ઇન્ટરનેશનલ પીચ ઉપર રમવું એ વાત જુદી છે, હોમ પીચ ઉપર રમવું એ વાત જુદી છે, અને અમારી વિદ્યાર્થીની સભા હોય ને એ વાત જુદી છે. એમાં હું ગમે તેમ રમી શકું, એમાં ચિંતા ન હોય. એટલે પણ મન કે ના 10 મિનિટ બોલો. કે સારું. ગુરુને ચેલો જમવા ગયા, એટલે જમતા હતા, એમાં ચેલો વચ્ચે પાણી પીએ. ગુરુને આ ગમ્યું નહીં. 1 વાર પીધું, 2 વાર પીધું, પછી બારે નીકળ્યા ને જમીને, પછી ગુરુએ 1 લાફો માર્યો ચેલાને. મૂર્ખના સરદાર, યજમાન નહોતું, ખાઈ જવું જોઈએ ને, ખાધું એટલું આપણું. આમાં કહેતા હોય છોકરાઓ, ખાધું એટલું આપણું નહીં, ખાધું એટલું જાજરૂનું. હા, મૂર્ખનો સરદાર 1 ફેરવીને માર્યો. વચ્ચે પાણી પીવાય? ખબર નથી હોતી પાણી પીએ એટલે જગ્યા રોકાઈ જાય. ચેલો તો વિવેકી હતો, કાંઈ બોલ્યો નહીં, આગળ ગયો. એક રાખનો ઢગલો હતો, એટલે ચેલાએ પાણીનો લોટો નાખ્યો ઉપર, તો રાખ બેસી ગઈ. ગુરુ મહારાજ દેખા? હા, ક્યાં હુઆ? એટલે જો આ રાખમાં મેં પાણી નાખ્યું ને તો રાખ બેસી ગઈ. તો ગુરુ મહારાજ વચ્ચે જમતા જમતા પાણી પીએ તો જમી વધારે શકીએ. ગુરુ કે એમ? બીજો લાફો માર્યો. મૂર્ખના સરદાર, પેલે ન કહેવાય? આવા ગુરુથી ચેતજો. લખ્યું ગુણાતીતાનંદ સ્વામીએ, ભગવું જોયું નથી ને ભરમાયા નથી. રામપરમાં ગધેડાય ભગવા કલરના છે. જાઓ પહેરો, કંઠી પહેરો. પરોક્ષનું ભજન હતું, ભગવે મેં ભગવાન છુપાય, માનવ તું પહેચાન. એ માણસ, તું તારી બુદ્ધિના વિવેકથી વિચાર, આમાં ભગવાન છે. ભગવાધારી બધાય મળશે, ભગવાનધારી એક ધ્યાની સ્વામી છે. સરસ. આમાં
મારે જે વાત કરવાની હતી જરાક, એક દેશના પ્રેસિડેન્ટ એના દેશની જેલની મુલાકાતે ગયા કે આપણે અહીંયા કેદીઓ બધા સુખી છે ને, જેલમાં સુખી હોય. હવે અમારા જેવા કોઈ હોય ને કે તમે આવો ને બાપુ પ્રવચન કરવા, લઈ ગયા જેલમાં પ્રવચન. હવે અહીંયા કેદીને શું કહેવું? ભાઈઓ બહેનો, આપણા મોટા ભાગ્ય છે આપણે આવી પવિત્ર ભૂમિમાં રહેવા મળ્યું. હવે એમ કેવું? સામે કેદી બેઠા હોય છતાંય કીધું, ભાઈઓ બહેનો, આપણા મોટા ભાગ્ય છે જ્યાં લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જન્મ થયું એ સ્થાનમાં આપણને રહેવા મળ્યું. આ હશે હાસ્ય કલાકાર. આમ ચાલુ કર્યું. સભા પૂરી થઈ ને એટલે કેદી આવ્યો. એ કે તમે જે કીધું બરાબર છે, આપણા મોટા ભાગ્ય છે ને આપણે જ્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો એ ભૂમિમાં રહેવા મળ્યું. પણ બાપજી, ઓલો શ્રી કૃષ્ણ જન્મીને જતો રહ્યો હતો. આ 20 વર્ષથી પડ્યા છીએ. હવે બાપજી લે જવાબ દે. થાય ને? સમજાય તો? આઝાદી જોઈએ છીએ. એટલે આ પ્રેસિડેન્ટ એના ગામની જેલમાં મુલાકાત લેવા માટે ગયા. બધાને પૂછ્યું, ભાઈ તમને કાંઈ કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કેવો આપણે એનું સોલ્યુશન લાવીએ. એટલે એક ભાઈએ કીધું કે અમને ભાઈ એટલે મતલબ કેદી, કે અમને જમવાનું બરાબર મળતું નથી. કાંઈ વાંધો નહીં મંત્રી, આ જુઓ નોંધપોથી ભેગી, સુધારો કરો. આ ભાઈને આજથી જમવાનું બરાબર. બોલો બીજા તમને? અમને સવારે ચા પાણી સરખા મળતા નથી. મંત્રી સાહેબ લખો, આ સુધારો કરો. હાલો બીજું, અમને સવારે નાસ્તો બરાબર મળતો નથી. વાંધો નહીં, સુધારો કરો. બીજું, અમને છાપું વાંચવા મળતું નથી. અમને કેમ ખબર પડે ફીફા વર્લ્ડ કપ કોણ જીત્યું, આ 2020 કોણ જીત્યું? લખો. એક 15 મિનિટ રિસેસ આપીને પણ છાપા આપો. ભલે સાહેબ. આ બીજાને, અમને કાંઈ સમાચાર જોવા મળતા નથી. લખો. આજથી એક આવું સરસ મજાનું LED ટીવી આ આપણે જેલના હોલમાં રાખી દો. બધાને ટાઈમ આપો, એને વર્લ્ડના ન્યૂઝ મળે બધાય. બરાબર. હાલો બીજે કાંઈ કોઈને? અરે અમને સંબંધીથી કાંઈ વાત કરવા મળતી નથી. સારું, એક ફોનની વારી રાખો. અમારે વિદ્યાર્થીની વારી હોય ફોનની વારી રાખો. આ દિવસે આ વોર્ડ, આ દિવસે આ વોર્ડ, એમ. બરાબર. હાલો બીજું કાંઈ? અમને ઉત્સવ સમયનો કાંઈ લાભ મળતો નથી. હવે એને લાભ આપો તો થાય. અલા જેલમાં પાંડવોને બધાને આ જુગાર રમ્યા ને પછી પાંડવોને વનવાસ થાય છે. ટૂંકમાં કહીશ, પાંડવોને વનવાસ થાય છે. જવું પડે ને વનમાં. 5 પાંડવને એક દ્રૌપદી, માતા કુંતી. તો જેલર સાહેબ ઉદાસ થઈને બેઠા હતા. કોઈ કે પૂછ્યું, આમ કેમ ઉદાસ થઈને બેઠા છો? અરે અહીંયા નાટક ભજવાતું હતું, એમાં કૌરવો જીતી ગયા અને પાંડવોને વનવાસ થયું. તો એમાં 5 કેદી અને 2 બહેનો ગયા હજી નથી આવ્યા. હવે આવશે 14 વર્ષે. રાહ જુઓ ભાઈ. ક્યાં નાટક ભજવવું ને કેમ ભજવવું? સ્વામી કહેતા હો, પાત્ર લેવું તો સરખું લેવું. એ પાત્રને પૂરો ન્યાય આપવાનો. આ વાંધો નહીં, ઉત્સવ સમયનો ટાઈમ આપી દો. ચાલો બીજાને, અમારે અહીંયા મચ્છર બહુ છે. મંત્રી સાહેબ લખો, અહીંયા ઓલ આઉટ લાવો, ગમે તે લાવો, મચ્છરદાની લાવો, આવી રીતે કરો. બોલો બીજું? બીજાને પૂછ્યું, અમને કે ટાઈમસર દવા મળતી નથી. વાંધો નહીં, લખો. આપણે અહીંયા સ્પેશિયલ ડૉક્ટરને બોલાવો, દવા આપો, આવી રીતે કરી દો બધું. આમ એ પ્રેસિડેન્ટ આખી જેલમાં ફર્યા. બધાએ આ જ કીધું, અમને આ પ્રશ્ન, અમને આ પ્રશ્ન, અમને આ પ્રશ્ન, અમને ટાઈમ નથી, અમને આમ નથી, અમને આમ નથી, અમારી પાસે કામ વધુ કરાવે છે. બધાએ આ જ કીધું. પ્રેસિડેન્ટે બધાના પ્રશ્ન સોલ્વ કર્યા. બોલો હવે કોઈને કાંઈ કહેવું છે? ના સાહેબ, અમે રાજી. એ પ્રેસિડેન્ટ બહારે નીકળીને ખડખડાટ હસ્યા. મંત્રી કીધું, સાહેબ આમાં હસવા જેવું કાંઈ હતું નહીં, બધાના પ્રશ્ન જ હતા, તો તમે હસ્યા કેમ? ત્યારે પ્રેસિડેન્ટે એમ કીધું કે હું આ દેશનો રાજા, હું પ્રેસિડેન્ટ, આમાંથી કોઈએ કેદી એમ ન કીધું કે અમને સજાની મુક્તિ આપો. હું આજે મુક્તિ આપી દેત, એને માફી આપી દેત. આપણે ધ્યાની સ્વામીને કહેવાનું, સ્વામી બહુ સજા ભોગવી આ જન્મ મરણની, હવે મુક્તિ આપજો, તમે અમારા પ્રેસિડેન્ટ છો. સમજવાનું છે, ઓળખવાનું છે. બધા નાના નાના પ્રશ્ન લઈને બેઠા, આમ કરો ને આમ કરો ને આમ કરો ને. એમાં ને એમાં ગૂંચવાઈ ગયા. પ્રેસિડેન્ટ કે મને બહુ દુઃખ થયું, મેં મારો કિંમતી સમય કાઢ્યો,
એકે કેદીએ આમ ન કીધું. એ કેદીની વાત નથી, થોડુંક આપણી સાઈડ લેજો, થોડુંક અત્યારે અહીંયા ડોમમાં અંદર લેજો. આપણે સ્વામીને એ પ્રાર્થના કરવાની છે તો સ્વામી છોડાવી દેશે. એ સ્વામીની શક્તિ હમણાં અહીંયા પૂજ્ય સંતોએ વાત કરી જ છે. એટલે આપણે આ વસ્તુ સ્વામીને કહેવાની છે. હવે આ આપણી જે સ્વામી જોડેનો જે સંબંધ છે ને એ કેવો છે જુઓ. મોબાઈલની વાત કરું, અમારા વિદ્યાર્થી જલ્દી સમજી જાય. હમણાં તો કાંઈક ઓલો સેન્ડલની વાત કરી બેનોને, અમારી કથામાં કાંઈક આવ્યું. એટલે ઓલા ભાઈ ગયા ને સેન્ડલ લેવા માટે, એટલે બેને કીધું ઓલા ફૂટવેરની દુકાનવાળા કે આ બાંધી દો. એટલે ઓલા ભાઈ એના પતિ ગઈ રાખી દે પણ કે મારા બેનને પસંદ છે ને તમને શું વાંધો? એટલે તારા બેનને પસંદ છે, ખાવાના મારે છે. એટલે હું વાત કરતો, મને અમારા વિદ્યાર્થી મને કે સ્વામી આ નામનું સેન્ડલ કહેવાય, કાંઈક એને તો ખ્યાલ હોય ને, આપણે ચંપલ ને બૂટ ને મોજડી કહીએ. એટલે આ સ્કૂલ લાઈફ મોબાઈલ ઉપર કહેતો હતો. આપણે લાઈફ કેવી છે જુઓ. હવે સ્કૂલ લાઈફ છે ને જીઓ જેવી, કોઈ ચિંતા નહીં. કોલેજ લાઈફ રિલાયન્સ જેવી, સપના એવા હોય કે કર લો દુનિયા મુઠ્ઠી મેં. બેચલર લાઈફ એરટેલ જેવી, ભણ્યા પછી ધંધે લાગે ત્યારે એસી આઝાદી ઓર કહાં. સગાઈ પછી આઈડિયા જેવી, જો બદલ દે આપકી દુનિયા. લગ્ન પછી ઓવડા જેવી, જ્યાં જાઓ ત્યાં નેટવર્ક સાથે ને સાથે. સંતાન થયા પછી BSNL જેવી, બધી લાઈન વેસ્ટ. મેં કીધું અમારા વિદ્યાર્થી સામે વેસ્ટ નહીં, અસ્ત વ્યસ્ત. પછી મેં સુધાર્યું, એ કે અમારા પપ્પાને આવું થાય છે. એટલે સંતાન થયા પછી BSNL જેવી, જ્યાં જાઓ ત્યાં નેટવર્ક સાથે ને સાથે. પણ ભક્તો આપણોને ધ્યાની સ્વામીનો સંબંધ કેવો? LIC જેવો, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. બસ એ પ્રીમિયમ ભરવાનું છે. બંધ કરી દીધો તો સંબંધ પૂરો. ઓલા ગયા વીમાના એજન્ટ બાપા પાસે, બાપાને જઈને કે બાપા તમે આ વીમો ઉતારો, તમને આટલા મળે, આમ ઉતારો આટલા મળે, તમે ગુજરી જાઓ આટલા મળે, તમારો દીકરો ગુજરી જાય આટલા મળે, તમારો પત્ની ગુજરી જાય આટલા મળે. બાપો ગામડાનો, ભણેલો નહીં પણ ગણેલો, એ કે દીકરા કોઈ એવો વીમો નથી કે તું મરી જા ને અમને પૈસા મળે. યાદ કરો, ધ્યાની સ્વામી એની જિંદગી ઘસી નાખી ભાઈ આ સત્સંગ પાછળ, આપણા બધાય પાછળ. સ્વામી માટે એક શાયરી કહી અને આપણે પૂરું કરીએ, ટાઈમે પૂરો થાય છે. અમારા વિદ્યાર્થીમાં વાત, અમારે શું વિદ્યાર્થીમાં કથા વધારે રહેતી હોય. હમણાં પાછળ વિદ્યાર્થીમાં જ કથા કરવા આવ્યો છું. અને વિદ્યાર્થીને બહુ આપણે હાઈ લેવલ કહીએ ને આત્મા ને પરમાત્મા, તો તરત જ નસકોરા બોલાવે. એ મૂકો, ખાવાનું શું છે એ કહો. આઈસ્ક્રીમ ક્યારે આપશો, લચ્છી ક્યારે આપશો, બાસુંદી ક્યારે આપશો એ કહો. મેં તો યજમાન કરવા પડે. હમણાં કેતનભાઈને કર્યા યજમાન, મેં તો યજમાન કરવા પડે, પછી આપણે આપશું. એ છોકરાને એ જ જોઈએ. પછી કેતનભાઈને તો ઓળખે, કેતનભાઈ એટલે છોકરા રાજી થઈ જાય. હે અંકલ, હમણાં એમના દીકરાનો જન્મદિવસ હતો, છોકરાને સરસ રસોઈ જમાડી. આમ તો સરસ જમાડીએ છીએ, એમાં વિશેષ. પછી કીધું કેતનભાઈના છોકરાની સગાઈ આપણે રથયાત્રામાં. પછી કેતનભાઈ બીજી વાર આવે ને એટલે મને કે કેતનભાઈને 2 દીકરાને. મેં તો હા, તો કે બીજા દીકરાની સગાઈ છે. હા તમે એ કે એ સગાઈ કરે ગમે તે કરતા હોય છે ને કેતનભાઈ. આ મને સ્પીકર છે ને દેખાતું નથી આ બાજુ. કાંઈ નહીં, લાઈવ તો ચાલુ છે જ. અમારા છોકરામાં બહુ બુદ્ધિશાળી, આમ શું વાત કરો તમે. બાપાને વેચી આવે. બાપાએ કીધું કે દીકરા બાજુની દુકાનમાં પોસ્ટ કાર્ડ લઈ આવ. દીકરો કે ભલે લઈ આવું. લાવો પૈસા. અરે દીકરા પૈસાથી જ બધાય લાવે, મફત લાવ ને તો તું મારો દીકરો સાચો. છોકરોએ લઈ આવ્યો 2 મિનિટમાં તો લેવ પપ્પા. પપ્પાએ આમ જોઈ, અરે આ તો લખેલી છે. પપ્પા કોરીમાં તો સૌ લખે. આ અમારા વિદ્યાર્થીઓ અત્યારે બેઠા જ છે અહીંયા જો પાછળ. એટલે સ્વામીને એક વાત કરીને પૂરું કરી દઉં. અમારે અમે વિદ્યાર્થીમાં એટલે કથા કરતા હોય એટલે થોડીક આ વાત કરવી પડે. તો એક શાયરી છે, चांद चांदनी से होता है, चांद चांदनी से होता है सितारों से नहीं, चांद चांदनी से होता है सितारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से नहीं. છે ને અહીંયા વન્સ મોર આવશે જો અમારા વિદ્યાર્થી બેઠા છે પાછળ. એટલા મિત્રો, મારા પ્યારા વિદ્યાર્થીઓ,
આ શાયરી તમારે જગત માટે છે. હવે હું કહું છું આ સ્વામી માટે આપણે ડાયવર્ટ કરી દઈએ આ શાયરીને, તો શાયરી એવી છે, ચાંદ ચાંદની સે હોતા है सितारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से नहीं. ધ્યાની સ્વામી માટે કેવી હોય, ધ્યાની સ્વામીની ગુરુ પૂર્ણિમામાં આ શાયરી સમર્પિત કરવી હોય તો આમ કહેવાય, ચાંદ ચાંદની સે હોતા है सितारों से नहीं, मोहब्बत ધ્યાની સ્વામી से होती है हजारों से नहीं. વિશેષ તો બસ ધ્યાની સ્વામી કહેતા, તમે અમારાથી પ્રેમ રાખશો ને તો અમે તમારાથી પ્રેમ રાખશું. અને આપણે સાધન શું કરશું? ગુણાતીતાનંદ સ્વામી કે આગળ સાધન જેવો સોભરીના 60,000 વર્ષ તપ કરે ને ભગવાન મળે નહીં. દુર્વાસાના કેવા કેવા સાધન, આ જીવ સાધન શું કરશે? ખાલી કહે ને ભગવાન હું તમારો છું તો ભગવાન એના થઈ જાય. આજે ગુરુ પૂનમ છે, ભક્તો સાચા હૃદયથી એમ કહો કે અમે ધ્યાની સ્વામીના છીએ તો ધ્યાની સ્વામી આપણા થઈ જાય ને દેહના અંતે એ જે સુખ લે છે આપણને સુખ આપે અને બધી કસર ટારીને અક્ષરધામમાં લઈ જાય. તો બસ કરીને આપણે આટલું જ કરવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.